अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो बोलो। हमारा ज्ञान दर्शन में निरंतर વધારો થાય એવા આશીર્વાદ આપો પ્રભુ। અને એક પ્રશ્ન એ છે કે પંચ મહાવ્રત આપણે અધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિએ પંચ મહાવ્રત વ્યવહારિક સત્ય છે, તો મહાવીર ભગવાને એને આપેલા છે કે કેવું, તું પેલા એ મારે જાણવું છે પ્રભુ। એવું છે કે સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, આ પાંચ મહાવ્રત એ પંચ મહાવ્રત છે। એ પાંચે પાંચ મહાવીરની પરંપરામાં જ વ્યક્ત થયેલા છે। આ પરંપરા, આ પાંચ મહાવ્રત એ મન વચન કાયાના ઉત્તમ ચારિત્રનું પ્રતીક છે। ઉત્તમ ચારિત્રનું પ્રતીક છે। પરંતુ એ ચારિત્ર કોના માટે હતું? કે જે લોકો સાધુ છે, જે લોકો ત્યાગી જીવન જીવે છે, એના માટે આ ઉત્તમ હતું। કારણ કે એ લોકોને સંસારની અંદર લોકો સાથે સાધના પણ કરવાની અને લોકો સાથે પણ પોતે પોતાના ઉપદેશ કહો, પ્રવચન કહો દ્વારા માર્ગદર્શન આપવાનું, અને માટે એ લોકોના જીવનમાં સત્ય હોવું જોઈએ, અહિંસા વાળું આચરણ હોવું જોઈએ। એટલે સત્ય, અહિંસા, કોઈ દિવસ અચૌર્ય, અચૌર્ય એટલે કોઈને પણ પૂછ્યા વગર વસ્તુ વાપરવી કે ન લેવી જોઈએ। પરિગ્રહ બિલકુલ મિનિમમ રાખવાનો હોય, જરૂરિયાત પૂરતો જ। અને બ્રહ્મચર્યનું પાલન એ લોકો માટે અગત્યનું છે। આપણા માટે સંસારી વેશે, સંસારી અવસ્થામાં આપણે બધાને આધ્યાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થયું છે। એટલે પાંચ મહાવ્રત જેને સહેજાસહેજ પઢાતા હોય એને તો ઉત્તમ છે જ, એમાં કોઈ પ્રશ્ન નથી। પણ પાંચ મહાવ્રત મન વચન કાયા દ્વારા પઢાતા હોવાથી આપણે એમને તો કુદરતી રચના તરીકે જોવું, અને જો પાળી શકાતા હોય તો એ ઉત્તમ છે, ન પાળી શકાતા હોય તો અફસોસ ના કરવો, પણ પ્રકૃતિના ઉદયમાં નથી લાયા, ખ્યાલ આવ્યો? પણ એને કુદરતી રચના જોવાના, કારણ કે આપણે પ્રકૃતિના પક્ષને મજબૂત નથી કરવો। આપણે તો પ્રકૃતિના પક્ષમાં એટલું જ કુદરતને કહીએ છીએ, અમને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ। અને આમ જોવા જઈએ તો તમામ અનુભવી જ્ઞાનીઓ અને તમામ મુક્ત પુરુષોના તમે જીવન જેશો તો લાસ્ટ બર્થમાં પણ એ લોકોના જીવન સંઘર્ષમય હતા। અને એ લોકોના જીવનમાં પણ હિંસા હતી, મેરેજ લાઈફ હતી, અને બીજા બધા રાજપાટના વૈભવ આ બધું હતું, છતાં પણ એ લોકોનો મોક્ષ તો અટક્યો નથી। એટલા માટે કહેવાનો મતલબ એટલો છે કે જો એવું ચારિત્ર ઉત્તમ આપણે ઉદય કર્મમાં લાયા હોય તો શ્રેષ્ઠ છે જ, એમાં કોઈ ક્વેશ્ચન કરવાની જરૂર નથી। પણ એના માટે એટેન્શન આપવાની જરૂર નથી। એટેન્શનમાં તો મન વચન કાયાથી મુક્ત રહેવું તે જ છે, અને મન વચન કાયાની અવસ્થાઓને કુદરતી રચના જોવું એ જ આપણા માટે શ્રેષ્ઠ માર્ગ છે, જ્ઞાન અને સમ્યક જ્ઞાનને સમ્યક દર્શનનો। કારણ કે જો તમે પ્રકૃતિના પક્ષમાં ઊંડા ઉતરશો અને પ્રકૃતિને એવી રીતે બનાવવા પ્રયત્ન કરશો તો વળી પાછો તમારો દેહાદ્યાસ મજબૂત થશે। એટલે આપણે દેહાદ્યાસ મજબૂત નથી કરવો। આપણા દેહની પ્રકૃતિ એટલે કે મન વચન કાયાની પ્રકૃતિ જે બી હોય એવી, પણ આપણે એને કુદરતી રચના જોવી છે। કારણ કે મન વચન કાયા આપણે નથી, મન વચન કાયાને ચલાવનારા પણ આપણે નથી, મન વચન કાયા જે ભોગવી રહ્યું છે એ ભોગવનારા પણ આપણે નથી। તો પછી અને મન વચન કાયા સ્વભાવથી પ્રત્યેક સમયે મરી રહ્યા છે। એવા મન વચન કાયાથી
મુક્ત રહેવું એ મુક્તિ માટે શ્રેષ્ઠ માર્ગ છે. એને સુધારવું, બદલવું, ફેરવવું, એ પ્રયત્ન કરવું એ ઇનડાયરેક્ટલી શુભ દેહાધ્યાસને વધારનારો છે. સમજાવ્યું આપને? હા પ્રભુ, બરાબર સમજાઈ ગયું. પણ કોઈનામાં આચરણમાં 5 મહાવ્રત લઈને આવ્યું હોય તો એ સારી વસ્તુ છે. ઓકે, બરાબર છે. પણ એના હિસાબે આપણે કઈ કોપી પેસ્ટ કરવાની જરૂર નથી. આપણે જ્ઞાન બિલકુલ નહીં, ધ્યાન આપવાની જરૂર છે. બિલકુલ બિલકુલ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને ખૂબ ખૂબ તમને આશીર્વાદ.